सतगुरु भगवान की जय। सनातन धर्मની જય। गंगा सती मानी भजननी आ पंक्ति से पिंड रे ब्रह्मांड थी परसे गुरु मारा ज्યાં માયાનો લેશ નથી। આનો અર્થ આધ્યાત્મિક ખૂબ જ ઊંડું અને ગહન ગતિ છે। પિંડ એટલે આપણું શરીર છે। પિંડ એટલે આપણું ભૌતિક શરીર અથવા તો સ્થૂળ જગત। આપણે જે આંખોથી જે કાંઈ જોઈ રહ્યા છીએ, જેને અડી રહ્યા છીએ, જેને અનુભવી રહ્યા છીએ, તે જ પિંડ બ્રહ્માંડ છે। બ્રહ્માંડ એટલે આખી સૃષ્ટિ। કુદરત મહાપંચભૂત જે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ અને મન બુદ્ધિની કલ્પનાથી પણ આને આપણે જાણી ન શકીએ, તેને સમજી ન શકીએ તેવું તમામ આખું દ્રષ્ટમાન જગતની વાત છે। પર એટલે કે એના બધાયથી આગળ અથવા તો તેની સીમાઓની બહાર જે સ્થૂળ જગત છે એની સીમાઓથી પણ પર કહેવામાં આવે છે। સાચા જે આપણા સદગુરુ છે, જે ગુરુ તત્વ છે, એ માત્ર એક ભૌતિક દેહ કે દૃશ્યમાન જગત નથી। એ આ બ્રહ્માંડથી સીમિત નથી, એનાથી પણ પર છે, જે સર્વચક્ષુઓથી પર। સામાન્ય રીતે આપણે વ્યક્તિના શરીરને જ ગુરુ માની લઈએ છીએ, પરંતુ સાચા સદગુરુ એ કોઈ 5-6 ફૂટના શરીર નથી, પણ એ તો અખંડ ચૈતન્ય આત્મા તત્વ છે। સમય અને સ્થળની પર છે। પિંડ અને બ્રહ્માંડ નાશવંત છે, તેનો જન્મ છે, તેનો અંત છે, પરંતુ ગુરુ તત્વ કાળ અને કાળની સમયની સીમાઓથી પણ પર અને અવિનાશી સચ્ચિદાનંદ સ્વરૂપ એવા સદગુરુ છે। મન અને બુદ્ધિ જેને સમજી કે પામી ન શકે તેવા પરમ તત્વ સાથે ગુરુ જોડાવાની વાત કરે છે। ગંગા સતીમાં સમજાવે છે કે ગુરુને માત્ર એક માનવ શરીર કે આ જગતના કોઈ પણ પદાર્થ તરીકે નથી જોવાના। ગુરુ તો એ પરમ સત્ય અને અખંડ છે, બ્રહ્મ સ્વરૂપ છે। તે તમામ ભૌતિક અને માનસિક સીમાઓથી પણ હાવ પર છે, અલગ છે। એ સદગુરુના દેશની વાત ગંગામાં સમજાવે છે પાનબાઈને કે પિંડ રે બ્રહ્માંડથી પરસે ગુરુ મારા। પાનબાઈ એનો રે તમને બતાવું રે દેશ। બહુ આધ્યાત્મિક ગૂઢ રહસ્ય છે। અને આવા આધ્યાત્મિક જે ભજનો છે ગંગા સતી માના 52 ભજન, એમાં એક કડી આધ્યાત્મિકની અંદર આપણને એટલા ઊંડા ઉતારે છે, જેથી જે 52 ભજન જો આપણને સમજાઈ જાય તો પોતાને પણ ઓળખાઈ જાય છે। એટલું રહસ્યમય જ્ઞાન ભર્યું છે। પિંડ રે બ્રહ્માંડથી પરસે ગુરુ મારા, જ્યાં માયાનો પણ લેશ નથી। આવા એક દેશની વાત કરે છે, તો એ દેશ કયો, પિંડ કયું અને બ્રહ્માંડ કયું, એનાથી પર જવાની વાત છે। એટલે શું, તો આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ, પિંડ એટલે આપણું શરીર થાય, આપણું ભૌતિક શરીર, જેની અંદર 7 ચક્ર છે, એની અંદર 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ અને 5 તત્વ છે અને 25 પ્રકૃતિ છે। અને આપણા શરીરમાં 5 અંતકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને અંતકરણ। અને ગુરુ તત્વ આત્મા અને પરમાત્મા એ એક આ ભૌતિક શરીર એટલે કે આપણું પિંડ, એનાથી પર જે મનનું જગત છે, બંનેથી પણ પર છે। સદગુરુના જ્ઞાન દ્વારા જ્યારે આપણને આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાથે આપણા પિંડ બ્રહ્માંડનું પણ આપણને જ્ઞાન આપતા હોય છે કે આપણા શરીરના આ બધા તત્વોને આપણને ઓળખાવે, જેનાથી આપણા શરીરની આપણને ઓળખ થાય, તો જ આપણે એનાથી અલગ થઈએ, કે આપણા શરીરના મુખ્ય જે તત્વો એને આપણને સમજાવે। એટલે કે આપણા સ્થૂળ શરીર એનાથી પર જવાનું, એનાથી પર એક બીજું બ્રહ્માંડ છે, જે શરીરરૂપી બ્રહ્માંડ છે, એને શરીર પિંડ કહેવામાં આવે છે। અને પિંડ બ્રહ્માંડથી પર। હવે બ્રહ્માંડ એટલે કયું, કે પિંડે સો બ્રહ્માંડે અને બ્રહ્માંડે સો પિંડે। જે શરીરમાં છે એ બ્રહ્માંડમાં છે અને બ્રહ્માંડમાં છે એ જ શરીરમાં છે। એટલે આપણા આખા શરીરને ઓળખવું એ આખા બ્રહ્માંડને ઓળખવું બરાબર થઈ ગયું છે। હવે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ છે। હવે પિંડને તો આપણે ઓળખીએ એના તત્વો, એના ગુણો, અંતકરણ સહિત 25 પ્રકૃતિ સહિત જે આપણે સમજ્યા, જે આપણે ગણાવ્યા, એક આપણું
પિંડ થઈ ગયું, આપણું શરીર થઈ ગયું, એનાથી પર હવે બ્રહ્માંડ નહીં, પર હવે બ્રહ્માંડ કયું? જે આપણું મન, આપણી બુદ્ધિનું જે જગત છે, જે આપણું સૂક્ષ્મ શરીર છે, એક આખું બ્રહ્માંડ છે. એ સૂક્ષ્મ શરીર અનુસાર આપણું પિંડરૂપી બ્રહ્માંડ પણ એના આધારે છે. મન બુદ્ધિ ચિત્તનું જે બ્રહ્માંડ આખું રચના છે, એ બ્રહ્માંડને પાર કરવા માટે, એ બ્રહ્માંડથી અલગ થવાનું છે. એ જે મન બુદ્ધિ ચિત્ત અહંકારનું બ્રહ્માંડ છે, એને પાર જવાનું છે. એને પાર, એની ઉપર સદગુરુનું ધામ છે, એના ઉપર સદગુરુનો નિવાસ છે. એ સદગુરુનો દેશ કહેવામાં આવે છે. જે બ્રહ્માંડથી પર થવા માટે સદગુરુ આપણને મંત્ર આપે, કે રામ નામ મંત્ર અથવા સોહમ મંત્ર આપે. એ સોહમ મંત્ર દ્વારા, શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા જે અજપા છે, એ મંત્રનું અજપા દ્વારા આપણા મન, બુદ્ધિ, ચિત્ત, આપણો અહંકાર, એ સોહમ દ્વારા આ અંદરનું બ્રહ્માંડ છે, એનાથી ઉપર આપણને સોહમ મંત્ર લઈ જાય છે. કે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા અને સૂક્ષ્મના દ્વાર દ્વારા જે આપણું સૂક્ષ્મ બ્રહ્માંડ છે, એની ઉપર લઈ જવા માટે જે સૂક્ષ્મના દ્વારની અંદર સોહમ મંત્ર દ્વારા, સોહમ મંત્રની અંદર આપણે સુરતા બાંધવાની છે. એ સોહમ મંત્ર સુરતાને બાંધી સૂક્ષ્મના દ્વારથી ત્રિકુટીને, ત્રિકુટીથી પર બ્રહ્મનાડીની અંદર શ્રી ગુરુના દેશમાં લઈ જાય. ગુરુનો દેશ એટલે આપણે સૂક્ષ્મ શરીર જે બ્રહ્માંડ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારની રચેલી જે સૃષ્ટિ છે અંદરની સૂક્ષ્મ શરીર, એનાથી પર આપણને સોહમ મંત્ર અથવા રામ મંત્ર, જે ગુરુએ મંત્ર આપ્યો, એ મંત્ર દ્વારા આપણે આ બ્રહ્માંડની અંદરથી બહાર લઈ જવાનું કાર્ય કરે છે. અને જ્યારે એમાં સુરતા લાગે, સોહમ અજપા શરૂ થાય, એટલે આપણે પિંડ બ્રહ્માંડથી પર થઈ અને સદગુરુના દેશમાં પહોંચી જઈએ છીએ. બસ એ જ રીતે આપણને સદગુરુ દ્વારા જે સોહમરૂપી જે નામદાન મંત્ર અને ધ્યાન દ્વારા મનની સુરતા જ્યારે ઉપર ઉઠે છે, ત્યારે સાધક દેહભ્યાસમાંથી મુક્ત થઈ અને વિદેહી અવસ્થા પ્રાપ્ત કરે છે. આત્મા નિર્લેપ છે, અજર છે, અમર છે, અવિનાશી છે. એવા સદગુરુના દેશમાં આપણી સુરતા પહોંચાડે છે. એ જ આપણો પિંડને બ્રહ્માંડથી પર થઈ ગયા છે. ટૂંકમાં કહીએ તો આપણા શરીરથી પર, એટલે શરીરમાંથી વૃત્તિ બધી નીકળી અને જ્યારે મંત્રની અંદર લીન થાય છે અને સૂક્ષ્મ જગત પ્રગટ થાય છે, અને સૂક્ષ્મ જગતમાંથી જ્યારે આપણી મનની બધી, ચિત્તની બધી અને બુદ્ધિની બધી વૃત્તિઓ જ્યારે એકત્રિત થઈ, એક રૂપ થઈ, જ્યારે નિરતા સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે એ સોહમ મંત્રની અંદર આપણને પ્રવેશ કરે. અને નુરત સુરતથી સોહમને જ્યારે પકડે છે, ત્યારે સોહમ મંત્ર આપણને સૂક્ષ્મના દ્વાર દ્વારા એની અંદર પ્રવેશ કરી અને પિંડ અને બ્રહ્માંડ બંને શરીરથી બહાર કાઢી આપણે આ શરીરથી પર થઈ ગયા. પર શરીરની બહાર નથી નીકળી જવાનું. આપણા જેને ગગનગઢ કહેવામાં આવે છે, જ્યાં સદગુરુનો નિવાસ છે, ત્યાં આપણી સુરતા લાગી જાય, સોહમ ત્યાં લઈ જાય છે. એ જ સદગુરુનો દેશ છે. શબ્દ સોહમ શબ્દ, જે સદગુરુએ આપેલો સોહમ શબ્દ છે, એ જ આપણો ગુરુ છે. એ જ ગુરુ આપણને પોતાના મૂળ સ્થાન, સદગુરુનું સ્થાન છે, ત્યાં પહોંચાડે. આને પિંડ બ્રહ્માંડથી પર કહેવામાં આવે છે. પિંડ બ્રહ્માંડથી પર એટલે ટૂંકમાં કહીએ તો તન, મન અને શરીરની વૃત્તિઓને ભૂલી દેવી. તન મનની સૃષ્ટિ જ્યારે ભૂલશું પાનબાઈ, ત્યારે અરસ પરસ લાગશે એક તાર. તન અને મન, તન કહેતા શરીર, મન કહેતા મનની સૃષ્ટિ, તન કહેતા તનની સૃષ્ટિ, આ બંને ભૂલી જઈશું ત્યારે સદગુરુના દેશમાં એક તાર લાગશે. આ આપણે સદગુરુનો દેશ કહેવાય. આપણા શરીરથી પર જે છે, પિંડ ને બ્રહ્માંડ, આપણા શરીરથી પર થવાની વાત છે. એ વાત પણ એક અલગ છે. એ આધ્યાત્મિક જ્ઞાન અલગ છે. એ તો ગતગંગાનો માર્ગ, પણ ગતગંગાના માર્ગે પહોંચ્યા પહેલાં આપણે સદગુરુના દેશમાં અભ્યાસ કરવો પડે, સદગુરુના દેશમાં પહોંચવું પડે, સદગુરુના માર્ગ નીચે આપણે હાલવું પડે. જે પિંડ બ્રહ્માંડથી સદગુરુ છે પર, એની વાત છે, એક સદગુરુની વાત છે.
તો દેહી સદગુરુ દ્વારા મળેલો મંત્ર, એ મંત્ર દ્વારા આપણા આત્મારૂપી સદગુરુની પ્રાપ્તિ થાય છે. અને એ સદગુરુના દેશમાં જઈએ એટલે પિંડ બ્રહ્માંડથી આપણે પર થઈ ગયા છીએ, એટલે આપણા તન અને મન બંને બ્રહ્માંડની સૃષ્ટિ ભૂલી જાય. આને સદગુરુનો દેશ કહેવામાં આવે છે. અને આ સદગુરુના દેશમાં આપણને અભ્યાસ, અનુભવ પ્રાપ્ત થાય છે, ભજન, ધ્યાન, ધારણા થાય છે. અને આ સદગુરુના દ્વારા જે શરીરની બહાર થવાની વાત છે, જે ગંગામાં બીજી કડીમાં એક કહે છે કે તમે તમારું શિષ્ય ઉતારો તો રમાડું 52 બાર, એ જ આ પિંડ બ્રહ્માંડથી પર, એ આપણા શરીરથી પર થવાની વાત છે. અને એ નિરંતર ગત ગંગાનો માર્ગ છે. અને એ માર્ગે સડી ગયા અને ન્યા સુરતા લાગી, એ દશમ દ્વારની બહારની વાત છે. અને ન્યા ગયા પછી જીવાત્માને પાછું પૃથ્વી ઉપર આવવું નથી પડતું. પછી ટૂંકમાં પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ મારા, એનો રે બતાવું દેશ, ન્યા નહીં રે માયા કેરો લેશ. તો આને ટૂંકમાં સમજીએ તો આપણું મનની સૃષ્ટિ અને દેહની સૃષ્ટિ, જે 52 તત્વોનો શરીર બન્યું, જે આપણું શરીર છે, 5 તત્વોનું શરીર છે, 3 ગુણ છે, 5 તત્વ છે, 25 પ્રકૃતિ છે. આ દેહથી પર થવાનું છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.